થઈ ગયું છે, કારણ કે મોવા આવ્યો છે તો આપણું ખાતું બ્લોક થઈ ગયું હતું ને, એના કારણે બેંકના આટા મારવા અને આપણા ફવારા દવા હાલે છે બધી મસ્ત મસ્ત. આ પાવું પડે કેમ કે અત્યારે છે ને વરસાદ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ તો બધા મજામાં? તો આજે છે ને આપણે વાડીમાં આવી ગયા છીએ અને આજે આપણે સિંગમાં ફવારા મેકવાના છે. અહીંયા જુઓ તમે, પાણી નીકળે આમેલી વાલ ખોલી નાખેલો છે. તો અમે આપણા બાર રોપવા છે ને ફવારા મેકે છે. અમે શરૂ કરે એટલે આપણે દેખાડીએ કઈ રીતે પાણી નીકળે છે ને કઈ રીતે પીવે છે. વરસાદ નથી પડતો ને હમણાં કામ 10-15 દિવસ થાય એટલે શું કહેવાય, ફવારા મેકતા પડે એમ છે. અને જમીન જુઓ તમે, બધી આમ ફૂંકાઈ ગઈ જુઓ. એટલા માટે છે ને ફવારા મેકવા પડે એમ છે. ફવારા કેવા આવે તમે જોયા નથી તો દેખાડી દઉં. જઈએ આપણે અહીંયા ફવારા જોવા. ફવારા તમ ઘરે પીડા હવે અહીંયા આવ્યા પછી જોઈ લઈ એકવાર. જો આ રીતે કંઈક ફવારા છે મસ્તના, આવા છે કંઈક. હમણાં શરૂ કરે એટલે હું તમને દેખાડું. તો એક અહીંયા આપણે તરબૂચનો વેલો પણ છે. હાલો હમણાં શરૂ કરે એટલે તમને દેખાડું. તો મિત્રો અત્યારે છે ને આપણે જઈએ છીએ ભાદરોડ, કેમ કે મારું ખાતું બંધ થઈ ગયું છે, નંબર લિંક કરાવવાનો છે. એટલા માટે જઈએ છીએ. તો અત્યારે રસ્તામાં જઈએ આપણે આ બેંકની ચોપડી પ્લસ આધાર કાર્ડને લીધેલું છે. તો આપણા ભાઈના પૈસા હાલવાના છે એટલે જવું પડે એમ છે તાત્કાલિક. હાલો હમણાં જઈને મળીએ ગામ. તો મિત્રો અત્યારે છે ને આપણે વાડીમાં આવી ગયા છે ફાઇનલી, અને આપણે બ્લોગ શૂટ કરવામાં થોડોક બહુ મોડું થઈ ગયું છે, કારણ કે મોવા આવ્યો છે તો આપણું ખાતું બ્લોક થઈ ગયું હતું ને, એના કારણે બેંકના આટા મારવા અને આપણા ફવારા દવા હાલે છે બધી મસ્ત મસ્ત. આ પાવું પડે કેમ કે અત્યારે છે ને વરસાદ નથી આવતો. અત્યારે જરૂર છે ને વરસાદ નથી આવતો, જમીનમાં તવડા પડી ગયા છે ને ઉકાવા મળ્યું. જો ન પાઈએ ને તો હરખો ફાલ ન બે અને પછી મહેનત પછી લોસ્ટ જાય બેકારની બધી, એટલે પાવું પડે. તો અત્યારે આપણે ફવારા હાલે છે આવા મસ્ત મજાના. જો તમને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ કોઈ નવા બીજા બ્લોગમાં. આવું છે ને, બાય બાય.